કોડી, ધનુષ્ય કોડીના આ પવિત્ર દરિયા કિનારાની અંદર જ્યાં માતા સીતાએ શિવલિંગ બનાવ્યું રેતીમાંથી, અને આજે સ્વામીજીની સાથે તમામ સંતોની સાથે બધા જ હરિભક્તોએ ભેગા મળી અને દરિયાકાંઠે કેટલું વિશાળ દ્રશ્ય છે તમે જુઓ તો ખરા, જેમાં બધા જ પરિવારની સાથે શિવલિંગ બનાવે, એ શિવલિંગની પૂજા કરે, એ શિવલિંગ ઉપર જલાભિષેક કરે અને એના આશીર્વાદ ગ્રહણ કરે. તમે જુઓ આ દ્રશ્ય કે જેમાં સાક્ષાત નીલકંઠ વર્ણી આપણા સૌના ઠાકોરજી કે જે આ સમુદ્રની અંદર સૌ ભક્તોની સાથે સાથે સ્નાન કરી રહ્યા છે. અદ્ભુત, અલૌકિક આ પવિત્ર સ્થળની અંદર આ પ્રકારના અનુભવને આજે આપણે આપણા જીવન સાથે જોડ્યું છે એ કદાચ શક્ય જ નથી. આના માટે શબ્દો કરતાં તમે આ દ્રશ્ય જુઓ કે જેમાં સ્વામીજી અને તમામ સંતો અને હરિભક્તો કેવા આનંદથી આ ભક્તિની અંદર તરબોળ થઈ રહ્યા છે. આપણે ગયા નીલકંઠ વર્ણી. નીલકંઠ વર્ણીએ જે સ્થળની અંદર ધર્મ ધ્યાન કર્યું અને જે સ્થળ ઉપર તેમણે ભક્તિ કરી એ જ સ્થળ એટલે આ નીલકંઠ વર્ણી ધામ. અને નીલકંઠ વર્ણીએ જે વૃક્ષની નીચે ધર્મ ધ્યાન કર્યું, ભક્તિનું પૂજન કર્યું, એ જ સ્થાનની આજે મુલાકાત લઈને અમને ખૂબ આનંદ અને ગર્વ થઈ રહ્યો છે કે સ્વામીજીની સાથે આટલા પવિત્ર સ્થળની મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો. રામેશ્વરમની અંદર આ 5 દિવસની હનુમાન ચરિત્ર કથાની અંદર આપણે વિવિધ જે ધાર્મિક સ્થળ છે એના મહત્વને જાણતા આવ્યા છીએ, પરંતુ આજે સ્વામીજીની સાથે સાથે આપણે જે વિવિધ ધર્મ સ્થળોની મુલાકાત લીધી એમાં પંચમુખી હનુમાન કે જેનું ધાર્મિક જે મહત્વ છે એના માટે કોઈ શબ્દો અહીંયા આપણે મૂકી નથી શકતા, પરંતુ પંચમુખી હનુમાનજીનું જે શક્તિ છે એનો અનુભવ તમામ ભક્તોએ સ્વામીજીની સાથે કર્યો.